હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય અંબે, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. જો આજે તો હું છોકરાઓને વહેલા તૈયાર કરીને ફટાફટ મૂકીને આવી પછી વ્લોગ ચાલુ કર્યો, કારણ કે આજે હિયાના અને બેલુના બંનેને સ્કૂલ હતી એટલે બંનેને મૂકી આવી 8:30 આવીને. પહેલાં તો પછી ચાના વાસણને બધું પતાવી દીધું. હવે કામ પતાવીને બેઠી છું અત્યારે. તો વિચાર્યું છે કે શું બનાવીએ રસોઈ ખાવામાં, અને આજે લોન્ડ્રી બી કરવાની છે. હિયાનું પેલું બધું ધોઈ નાખું છું બૂછું એનું બ્લેન્કેટ ને બધું, એટલે પેલું એને એલર્જી થઈ હતી ને, હવે થોડીક મટી ગઈ છે. તો એક વખત પાછું બ્લેન્કેટ ને બધું ધોવાઈ જાય તો વાંધો ના આવે, એટલે હવે એ ધોવાનું છે. 9:15 થઈ ગયા છે અત્યારે તો અમારે. હવે વિચારીએ છીએ કે શું બનાવું. દાળ ભાત બનાવું, દાળ ભાતને રોટલી કરું, કારણ કે દાળ ભાત શાક રોટલી કરું તો બધું પડ્યું રહેશે. છોકરો ખાતો નહીં, કાં તો શાક રોટલી ખાશી, દાળ ભાત નહીં અડું. એટલે હવે વિચારીએ છીએ કે કંઈ બે શું બનાવું, કાં તો પછી છે ને બટેકાનું કંઈક બનાવીશું. પફ ખાઈશું, 2 જણાને ભાવે છે તો કદાચ પફ બનાવીએ. પણ અત્યારે મારા માટે તો કોક કરીશું ખાવાનું, પછી હિયાને આવવાનો ટાઈમ થશે ને ત્યારે કોક બનાવીશું, કોક નવ ગરમ ગરમ, એટલે છોકરો ખાઈ લેશે, વાંધો નહીં આવે. અને આજ તો ટેમ્પરેચરે આમ માઇનસ એટલું બધું નહીં, પણ પવન છે અને પાછું તડકો નહીં આજે તો. અને આ જો પાછળ અમારે બેલુબેને છે ને સ્ટીકર ક્યાં લગાવી દીધા છે, ગમે તે દિવાલે લગાવી દેશે ક્લીન, પછી મમ્મા કરે બધું કે બેલુબેન જ છે અમારે તો. આજ તો વહેલા ઉઠી ગઈ હતી બેલું, મારા અંગાતના અંગાત 6 વાગ્યાને ઉઠી ગઈ હતી. પછી ઊંઘવા માટે પેલું કરતી હતી, 7:30 થયા એટલે કે સ્લીપી આઈ કરતી હતી. પણ પછી પેલી હિયા ઉઠી ને એટલે કે પછી ઊંઘ જતી રહી ને. પછી દીદી જોડે તૈયાર થઈ ગયા ફટ. અને આજ તો ચાલ્લો લગાવ્યો પાછો. એ આવશે ને એટલે હું જો બતાવીશ, જો લગાવેલો હશે તો. સવારે છે ને આજ તો બહુ હળમળા હતી ને એટલે વ્લોગ ચાલુ થયો જ ના. મેં કીધું શાંતિથી વ્લોગ ચાલુ કરો. એ પછી ફાઇનલી મેં વિચારી લીધું કે શું બનાવીશું. બટેકા બાફા મૂક્યા છે એટલે બટેકાની ભાજી અને ભાખરી કરીએ. એટલે બેલુબેને ભાજીને ભાખરી ભાવશે, હિયાને ભાવશે, મારે ચાલશે. એટલે નક્કી કર્યું બટેકાની ભાજી અને ભાખરી બનાવવાની. અને 10:30 થયા છે અને મેં કપડાં નાખીને આવી નીચે ફટાફટ લોન્ડ્રીમાં વોશ કરવા નાખ્યા છે. પછી પાછા ડ્રાયરમાં નાખીશું, પછી પાછા લેવા જવાનું. ત્યાં સુધી ભાખરીનો લોટ આપણે બાંધી દઈએ. ચેષ્ટા આપણા ઘરે આવે ના, એ મહિના ઘેર જાઉં. એના ઘરે જવું તારે ચેષ્ટા કરે? ઓકે, પેલા ઘરે આવો, ખાઓ પીવો, એમના પછી શાંતિથી જાણવું. ઓકે, એ તો બકા તારી રોજની રામાય છે આપણો. શું ફિનિશ કર્યું બતાવો હેડ હતા પેલા કાઢો. તું આ કેમ ખાઈ લીધું, બિસ્કિટ ખાઈ લીધું, ખર્ચું નહીં ખાય. ખર્ચું ડબ્બી તે નહીં ખોલી. કેમ નહીં ખોલી તે? ખણ આવી હતી સ્કૂલમાં? સરખી તો ઊભી થા. મમ્મા હા, ટ્યુશન સાથે દોડતી હતી ને, પણ ત્યાં આગળ ખબર નથી, ત્યાં સ્લીપર હતી, સીધી પડી. કઈ બાજુ? ભૂલીમાં આમ ઊંધી પડી હતી આખી? આમ પડી હતી. તો હેન્ડમાં બધે વાગ્યું? ના, ભૂલી પર વાગ્યું. અહીંયા ઘરે આવતા પડી કે સ્કૂલમાં પડી? ઘરે આવતા. તો મેં તને કીધું તું ને કે ગ્રાસમાં ચાલવાનું હિયા, એટલે મમ્મા તને ગ્રાસમાં લઈને આવે છે. ચેષ્ટા દોડાય પણ આગળ ખબર નથી. તે વાગ્યું જોરથી? હા. બિચારી મારી છોકરીને તો ખબર હિયા આપણે ખાવું તો શું કે લપસી જવા જેવું થયું છે બાપા, લપસી જવા જેવું થયું છે. સ્કૂલમાં બી પડી જવાય છે. એ વખત સ્કૂલમાં પડી. હા, સોક્સી કાઢો હેડો ને પછી ખાવાનું કરો. સીધી પડી જઈ રોડ ઉપરથી. જુઠ્ઠું ના બોલ, સાચું બોલ. હા, જુઠ્ઠું બોલું. હા, જુઠ્ઠું બોલું. તો પછી તા જો ફિનિશ કર્યા વગર આવ્યા છે. પ્લે કરી. હું બધા ગેમ પ્લે કરી હતી.
ગેમ પ્લે કરે વીક થઈ હતી બધા વખત આટલા વખત એટલે મને આટલે બધા કોફીસ મળ્યા જે વિન થઈને ગોલ્ડફિશ આવતા હતા એવું હતું બધા તો આઉટ થઈ ગયા આઉટ થઈ ગયા હવે હેડા આપણે આ ખાવાનું છે મમ્મા અહીંયા પાકિસ્તાન વાળા હોય અહીંયા ઇન્ડિયા વાળા હોય જસ્ટ નાના કિન્ડરગાર્ટનના આ વાળા વિન થઈ ગયા હિયા વાળા આ બે વાળા તો હળી ગયા ખાલી પેલો દોડ બાસ્કેટ હોય એમાં ફટાફટ દોડી ફટાફટ નાખી દે રાખી થેલીને જ ખાલી થઈ જાય હવે પલાઠી વાળે સરખી તે પહેલા હિયા અને એરી પછી ખા એના સાઈડમાં મૂકી દે હવે આ ખાવાનું છે હા શાક અને આ રહી ભાખરી મમ્માએ બનાવી છે પરોઠો જા પીપી કરીએ હિયા બેનને તો હું ઉપર મૂકીને આવી છું ટ્યુશનમાં એટલે પેલા બેન આવ્યા છે ને બે છોકરીઓ આવી છે ઉપર તે આજે ડેમો આપે છે એટલે જોઈએ હવે હજી નક્કી નહીં કર્યું કેટલા લેશે શું લેશે બધું પણ હવે અત્યારે હિયાન બધું લખાવડાવે છે કે હિયાન કેટલું આવડે છે શું આવડે છે એ પ્રમાણે અને બેલુંને હું ખવડાવી દઉં ભાખરી શાક અને બેલું બેસી ગયું ત્યાં અમે ઉપર ગયા હતા ને તો બેલું આવી મારા ઘાટ પણ ભૂખી થઈ હતી ને બિચારી એટલે કે મમ્મા ચાલો ભૂખા લાગી મેં કહ્યું હેડો પહેલાં એના હિયાને એકલી મૂકીને આવીશું ઉપર એ બેલું તું હિયાને લેવા જાય છે હિયા ક્યાં ગઈ છે હા ડોન્ટ ટચ એ આ ક્લીન કરતી તું ક્લીન કરતી તું યક્કી કરી તું કોને ક્લીન કરી આ કોને ક્લીન કરી દીધું યક્કી કરી તું અંકલે કરી ઓકે ચાલો ચાલો બેલું ચાલો આવી ગયું મજા આવી ખરા થયા જો જતા આ છે ને એ ટ્યુશન કરાવવા આવ્યા હતા ને બે છોકરીઓ એણે છે ને હિયાનું પહેલાં ટેસ્ટ લીધી છે કે હિયાના બધું આવડે છે કે નહીં એમ તો એમણે એવું કીધું કે એના મોસ્ટ ઓફ બધું જ આવડે છે અને અત્યારે એની ઉંમર કરતાં એને વધારે આવડે છે જે કિન્ડર ગાર્ડનમાં હોય છે ને એના કરતાં કે એના વધારે આવડે છે એમ આ બધું એમને છે ને લખાવડાવી હતું ને તો હિયાન બધું જો 1 to 100 સુધી ને બધું વેરી ગુડ ને એટલે એમણે એવું કીધું કે હિયાને વાંધો આવ્યો ને ક્વિક રનર છે આપણે હવે વિચારીએ ઉમંગને ઉઠો ઇન્ડિયા હમણાં સવાર પડે એટલે હું ફોન કરું કે શું કરવું છે ટ્યુશન રખાવું છે કે નહીં મેરું બેન જોવે છે અમારો બ્લોગ જોવા બેઠીશ કાલનો મહેંદી મૂકી હતી નહીં બેટું મમ્માએ મહેંદી ખાલી બનાના શેક જ પીવો હા તે આવતા વખત મમ્મા તને 2 ભાખરી આપીને ગઈ હતી કેટલી ખાધી હતી 1.5 ખાધી હતી તારા બનાના શેક પીવાનું છે હા હા તો ચલો હવે થોડીક વાર રમી લો પછી બનાના શેક પીવડાવું તારા એક ટેબી જોવું છે લાવ ટેબી કરી આપું લાવ ટેબીમાં શું કરું છે હિયા તું પેલું ફોલિક્સ કામાં શીખી જા એ તો દીદીને પૂછી દીદીને બોલવાનું જ તો રહી જઈએ રીતો એ રીતો યાદ જ ના આવી મને કહી યાને એ બી આવડે છે ફોલિક ટેબ્લેટ જોતી હતી પણ જેવું આ આવ્યું રંકિત એટલે ટેબ્લેટ બંધ કરીને મૂકી દીધું કારણ કે લાલો બેલુનો ફેવરેટ અમાર નહીં બેલું મારું છેલ્લું ઓપ્શન મેં બનાવી દીધું ચા અને ભાખરી આપણે ચા અને ભાખરી ખાઈ લઈશું હવે
કારણ કે હવે મારી એકલી માટે શું બનાવું એમ થતું હતું. બટેકાની ભાજીને બધું બનાવ્યું હતું, પણ છોકરો એને બનાવી હતી તો એમની પતી જઈ, મારી એ પતી જઈ. તો હવે કહેવાય ચા ભાખરી ખાઈએ. તો અત્યારે આદુવાળી ચા અને ભાખરી. વગડો બોલે, વગડો બોલે. શું બેટું પણ એને અહીંયા ડાન્સ કરવો છે, ડાન્સ કરો છો, ઓ છોકરો ડાન્સ કરવો છો. ચલો બજો પકડજે ફીટમાં બા. એ ટીક ટીક શું કરું બેટા? પકડવાવું? 1 2 3 ગો. દીદી પકડ 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 જલ્દી પેલું. અલે દીદી હાથમાં જ નહીં હતી પેલું. હે જો આ કોણે કર્યું? આ જો બેલું બેને કર્યું. બેલું આ નીચે લીટા કરાય. અંકલ બોલશે તો ત્યાં બી કર્યા છે. આ જો બેલું બેન અમાર તો છો. બેલું બેન તમે તો મમ્માનું કામ વધાર્યું છે. પાછો કોઈ છે હવે શું તેડા ખાવા પીવાનું બધું પતી ગયું. હવે ખાલી છોકરાનો બ્રશ 8 વાગી ગયા છે. આજ તો જો છોકરાને બ્રશ કરાવીને ઊંઘાડી દેવા પડશે, કારણ કે આજે સ્કૂલેથી હિયા થાકીને આવી હશે એટલે ઊંઘાડી દેવી પડશે નહીં હિયા. અને કાલ પાછી સ્કૂલ છે હિયાબેનને. પણ હિયાબેન કંઈક એના ફ્રેન્ડ્સ માટે કંઈક બનાવી રહી છે સરપ્રાઈઝ, હે ને હિયા? એ કંઈક બનાવે છે અને બેન અમારા આ લઈને બેઠા છે. ચલો હવે બ્રશી કરવા જવું છે પેલું. ચલો બ્રશી કરીને કપડાં ચેન્જ કરી દઈએ. ચલો 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 લેટ્સ ગો. સ્લીપી આવી. જો અમારા બેલું બેન ખાલી એક જ વખત ક્યાંનું રેડી. જો ઉપડે અમારા બેલું બેન. હવે સીધા આવ્યા છે બેલું બેન બ્રશી કરવા. સંતે ગીસ પછી સારું ચલો તા આમને હવે બ્રશ કરીને તૈયાર કરાવી ઊંઘાડી દઈએ. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય અંબે, ગુડ નાઇટ.